नमस्कार, आप देख रहे थे नया भारत टीवी न्यूज। सूरत के प्रसिद्ध वाई जंक्शन डुमस रोड पर रविवार को भव्य तिरंगा यात्रा का आयोजन हुआ, जो वीआर मॉल से शुरू होकर आरआर मॉल तक निकाली गई। इस देशभक्ति से ओतप्रोत कार्यक्रम में केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल, राज्य गृह मंत्री श्री हर्षभाई संघवी, भाजपा के वरिष्ठ नेता नगर निगम आयुक्त शालिनी बेन अग्रवाल, मेयर श्री दक्षेश भाई मेवानी, सूरत पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत, ACP DCP SOG समेत कई उच्च अधिकारी उपस्थित रहे। कार्यक्रम में युवाओं से लेकर बुजुर्गों और बच्चों तक सूरत के हर नागरिक ने उत्साहपूर्वक भाग लिया। देशभक्ति गीतों, ढोल नगाड़ों और तिरंगे के साथ निकली ये यात्रा एकता और राष्ट्र प्रेम का अद्भुत संदेश देते हुए सफलतापूर्वक संपन्न हुई। जी सर, आपका नाम? मेरा नाम कलत्या हिल है। जी सर, आपके ग्रुप का नाम? हमारे ग्रुप का नाम आशादी कतारगाम का है। जी सर, आज इस प्रोग्राम के बारे में, आज इस रैली के बारे में क्या कहना चाहोगे? हम इस रैली के बारे में कहना चाहेंगे कि ये इधर हमको आने के लिए बहुत बहुत हार्दिक स्वागत किया है और हमको इधर बहुत बहुत मजा आ रही है सबको। અમને અહીંયા લાવવા માટે આશાદી બ્રિલિયન્ટનો ખૂબ ખૂબ આભાર। અમને અહીંયા ખૂબ મજા આવી અને દેશના વિશે નવું જાણવા મળ્યું। આ લોકો ખૂબ મહેનત કરી, એમનો પણ ખૂબ ખૂબ આભાર અમને બતાવવા માટે અને દેશની સંસ્કૃતિનો અમને જાણ કરી કે આવી આપણી સંસ્કૃતિ છે દેશની। ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં એક ભવ્ય અતિભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં તિરંગા યાત્રાનું દેશભક્તિનું એક કાર્યક્રમ લીધું છે અને આમાં હર ઘર તિરંગા જે ઉજવવામાં આવી રહ્યું છે। આજે સુરત શહેરમાં હજારો લોકો આ તિરંગા યાત્રામાં જોડાવ્યા છે। વિવિધ રાજ્યો, ધાર્મિક સંસ્થાઓ, મહિલાઓ, યુવાનો, દિવ્યાંગો, બાઇકર્સ, સ્કેટર્સ, સ્વયંસેવી સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઝ, જુદા જુદા પ્રોફેશન્સમાંથી લોકો જોડાયા છે અને ખૂબ ઇનોવેટિવ વેમાં કાર્નિવાલના સ્વરૂપે, સેલિબ્રેશનના સ્વરૂપે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાના થીમ સાથે આજે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે। જી મેડમ, સુરતના અંદર જે આપણું પ્રથમ સ્થાન આવ્યું છે સ્વચ્છતામાં, એના વિશે શું કહેશો? સમગ્ર સુરત શહેર છેલ્લા 2 વર્ષથી ભારત દેશમાં સ્વચ્છતાના ક્રમે પ્રથમ આવી રહ્યું છે। આ સુરત શહેરના લોકોનું એક અવોર્ડ છે। સુરત શહેરના લોકોએ ખૂબ સારી રીતે સ્વચ્છતાના કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કર્યું છે। આ વર્ષનું થીમ પણ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા છે। આવનાર વર્ષોમાં પણ સુરત શહેરના લોકો એવી રીતે જ સ્વચ્છતામાં, દેશભક્તિમાં અને દેશના દરેક કાર્યક્રમમાં એવી રીતે પાર્ટિસિપેશન કરશે એવી આશા રાખું છું। ऐसी खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।